સીતારામ બધાયને. વહેલી સવારના વાગી ગયા છે 5, 5:15. ઉઠી ગઈ, ચા પાણી પી લીધા અને થોડીક વાર બેસી લીધું પાણી પીને. ઉઠીને કામમાં ઉઠીએ એટલે કામ ભેગું ઉઠે અને હુઈએ એટલે કામે હુઈ જાય. જીવતા ને જંજાળ છે અને વયા જાય પાછી પરમ શાંતિ છે, પણ શાંતિ નથી. 84 લાખ યોની આપણી પૂરી થાય અવતારની, ત્યાં સુધી આપણને મુક્તિ મળતી નથી ને. જોકે જીવનનું અને મૃત્યુનું ચક્ર તો ફેરે જ રાખે છે. જ્યાં સુધી સારા કર્મ ન થાય ત્યાં સુધી, આપણા કર્મ ભોગવાઈ ના જાય ત્યાં સુધી. જાતસ્ય હિ ધ્રુવમ મૃત્યુ જન્મ મૃતસ્ય જાતસ્ય તસ્માત અપરિહાર્ય અર્થે સોચિતુમ ન અર્હસી. અહીં સરસ મજાનું ભગવાન શ્રી કૃષ્ણ છે ને અર્જુનને કહે છે કે હે અર્જુન, જન્મેલાનું ચોક્કસ મૃત્યુ થાય અને મરેલાનો ચોક્કસ જન્મ થાય. જેનું કોઈ નિવારણ જ ન થાય એના માટે તું શોક ન કર. આનું કોઈ નિવારણ નથી. જન્મેલા હોય ને એ ચોક્કસ મરે અને મરેલા હોય ને એ ચોક્કસ જન્મે. હવે કઈ યોનિમાં જન્મે ને એ આપણા કર્મને આધારિત છે. એટલે આના માટે સૌથી વધારે જે છે ને 2 વખત કર્મયોગ વાંચવું. ભગવાનને અર્જુને પૂછ્યું હતું કે ભગવાન, આ બધી પીડાઓમાંથી મુક્ત થવા માટે છે ને મારે શું કરવું? તો કર્મને પ્રાધાન્ય આપ્યું છે કે તને તારા હિસ્સાની અંદર આવેલા કર્મ જે છે, જેટલા કરવાના છે એ કરી જ લેજે. જો કર્મ અધૂરા રહી ગયા તો એ ભોગવવા પાછું આવવું પડશે. એટલે મુક્તિ જોઈતી હોય અથવા તો પાછો માનવ દેહ જોતો હોય, માનવ દેહથી ધરાઈ ગયા હોય અને મુક્તિ જોતી હોય તો એ પ્રમાણે કર્મ કરવા પડે. કલિયુગની અંદર પહેલાં તો છે ને અશ્વમેઘ યજ્ઞ કરવા પડતા, રાજસૂય યજ્ઞ કરવા પડતા, ચાલી જાત્રાઓ કરવી પડતી, અનેકો વર્ષો સુધી જે છે ને તપસ્યામાં બેસવું પડતું. 3 યુગની અંદર આવું હતું. પરંતુ અત્યારે તો કલિકાલ ચાલે છે, આધુનિક ટેકનોલોજી અને ધડબડાટીનો યુગ છે. આ યુગની અંદર કોઈ સમાધિમાં તો ન જ બેસી શકે, કારણ કે અત્યારે સંન્યાસીઓ અને સાધુ સંતો થયેલા છે એનું મને ક્યાંક ને ક્યાંક વિચલિત થાય છે, જેણે વૈરાગ્ય લઈ લીધો છે. તો આપણે બધા તો સંસારીઓ છીએ અને સંસારની અંદર તો મન ભટકે જ રાખે. એટલે તમે જુઓ, ધૂપ દીવા કરવા બેસશો કે ધ્યાનમાં 5 મિનિટ કે 10 મિનિટ કે 15 મિનિટ જ્યાં સુધી બેસી શકશો ત્યાં સુધી તમારા મનની અંદર આંખ વીચશો ને એટલે બીજા વિચારો ચાલુ થઈ જાય. એટલે ભગવાને કીધું જ છે કે ત્યારે ધ્યાનમાં તો લગભગ કોઈ માનવ લગભગ બેસી નહીં શકે. કોક એવો સિદ્ધ પુરુષ હશે કે સિદ્ધ પુરુષની અંદર જ્યારે સિદ્ધ પુરુષ આવે ને ત્યારે પુરુષ તો નહીં સમજવાનું, પૌરુષ એટલે સ્ત્રી પુરુષ બાળકો બધાનો સમાવેશ થાય છે. સંસ્કૃત શબ્દ છે આ પૌરુષ. તો એવું કોઈ વ્યક્તિ હશે ને એ ધ્યાનમાં બેસી શકશે. એટલે આપણે તો સંસારીઓ છીએ. આ કામ ઓલું કામ, આ કામ કરીને ઓલું કરી લઉં, આ કરીને ઓલું કરી લઉં. એટલે ભગવાને આપણા માટે એક સરસ ઓપ્શન આપ્યો છે કે ચાલતા ચાલતા હરિનું સ્મરણ કરો. આખા દિવસની અંદર જ્યારે પણ તમને તમારું હાથ રોકાયેલા હોય, પગ રોકાયેલા હોય, પણ તમારી જીભ જે છે ને એ રોકાયેલી નહીં હોય. શાળાએ જાઉં ને એટલે મને મોટો રંજ થાય કે ભગવાન, ત્યાં તો મારી જીભ રોકાયેલી હોય, ત્યાં મારે તારું સ્મરણ નહીં થાય, માફ કરજે. એટલે હાલતા ચાલતા ખોટા મનના વિચાર જે છે એ ડિલીટ કરી અને ભગવાનનું સ્મરણ કરીએ. જેટલું થાય એટલું કરીએ, જેટલા નામ લેવાય એટલા લઈએ અને પ્રભુને પ્રાર્થના કરીએ કે એ દીનાનાથ, રાત તો પસાર થઈ ગઈ તારી કૃપાથી અને સવાર થયું ને એટલે સરસ મજાના તાજા માજા થઈ અને ઉઠી ગયા છીએ. તારી કૃપાથી બધું પાછું યાદ પણ આવી ગયું છે કે અમે આ જ વ્યક્તિ છીએ. માનસિક ક્ષમતા સારી રાખી છે, એવી રીતે શારીરિક ક્ષમતા પણ અમારી સારી રાખજે. આ શરીરની અંદર કોઈ પણ પ્રકારની બીમારી ઘૂસવા દેતો નહીં. પ્રભુ પાસે પ્રાર્થના તો કરીએ. બાકી જેવા આપણા કર્મના દંડ તો ભગવાને ખુદે ભોગવવા પડ્યા હતા. દેહના દંડ દેહે ભોગવવા પડે. સજ્જનોને પણ સારી બીમારીઓ થાય છે, એટલે એનાથી ગભરાવું નહીં કે આપણા પાપને કારણે આપણે આ બીમારીઓ મળી છે. આપણા દેહના દંડ હોય એ આપણે ભોગવે છૂટકો. તો ઉઠીને આવા વિચારો ચાલુ થઈ ગયા. ઉઠવું એટલે જ્યોત્સનાના મગજની અંદર અવનવા વિચારો આવે રાખે. એ વિચારો એટલા માટે આવે છે કે અત્યારમાં કૂતરા ભસે છે. રાતે કૂતરા ભસે ને એટલે માણસો મારવા નીકળે છે કૂતરાઓને, કે અપશુકન છે. કૂતરા ભસે અત્યારે કડકડતી, આજે ઠંડી છે, મેં ચૂંદડી ઓઢી લીધી છે, નહીતર મને ગરમી થાય, પણ આજ 2 દિવસ થયા ઠંડીનો માહોલ થઈ ગયો છે. તો કૂતરા ભસે એનું કારણ કંઈ બીજું નથી, પણ આપને ખબર છે કે એ ધરાયેલા છે કે ભૂખ્યા છે.
આપણે આપણા પેટની ખબર છે કે ભૂખ લાગી કે નહીં. આપણે માનવ દેહ છીએ, ક્યાંક ને ક્યાંક નહીં મળે ને તો માગીને ખાઈ લેવું. આ પશુ પક્ષી બિચારા ક્યાં માગીને ખાવા ચાહે, ક્યાં માગશે ઈ? એટલે એને રાતે ભૂખેય લાગે છે અને ભેગી ઠંડી લાગે છે. એના માટે પહેરવા ઓઢવા કંઈ કપડાં છે નહીં, એનામાંય જીવ છે. અતિ સર્વત્ર વર્જયે તો વધારે ભૂખ અને વધારે શારીરિક ક્ષતિઓ બધાને તકલીફ આપે. એટલે આપણે એને કંઈ સ્વેટર પહેરાવા તો નહીં જઈએ, પણ અત્યારે ઘણા બધા એવા જે સ્ટ્રીટ ડોગની સેવા કરે છે, શક્ય હોય તો રૂપિયો 2 રૂપિયા 5 રૂપિયા ડોનેટ કરીએ, અથવા તો આપને ઈચ્છા થાય તો આપણા વધારાના કપડાં હોય એ શેરીના કૂતરા હોય ને એને આપીએ કે ગોદડા છે, તૂટેલા ફાટેલા ચાદરો છે કે હુતા હોય એની જ્યાં જગ્યા હોય ત્યાં આપણે રાખી દઈએ તો કમસે કમ એને હૂંફ એની વળે. અને સાંજના સમયે ઘરની અંદર એક રોટલી ઘણાય કહે છે કે નાખવી. આખા ઘરની અંદર 5 સભ્ય હોય તો તમે એક રોટલીથી પુણ્ય કમાવો. 5 સભ્ય હોય તમારા ઘરની અંદર, દરેક માણસને ભગવાને એક રોટલી નાખવાનું કીધું છે કે તમે જમો ને ત્યારે તમારા ભાગમાંથી એક રોટલી કાઢીને આપવી. તમે 5 જણા છો ને એટલે તમારે 5 રોટલી નાખવી પડે. હવે પ્રશ્ન થાય, અરે કાયમ 5 રોટલી ટાણે 15 રોટલી આખા દિવસની જોઈએ. તો આ તો હિસ્સો છે. ભગવાન 11મા ધોરણની અંદર એક સરસ મજાનું રાજેન્દ્ર શાહે કાવ્ય, લગભગ રાજેન્દ્ર શાહ આઈ થિંક એવું કંઈક કાવ્ય લખ્યું છે કે ભગવાનનો ભાગ, નાના હતા ને ત્યારે ભગવાનનો ભાગ કાઢતા, પછી મોટા થયા એટલે સપના મોટા, ઉમંગ મોટા, ઈચ્છાઓ મોટી, સુખ થવાના સપના મોટા, બધું મોટું મોટું. ભાગ પડ્યા, બધા પડ્યા. મિલકતમાં ભાગ, ઘરમાં ભાગ, ભેંસ બકરીમાં ભાગ, ખેતર ગાડામાં ભાગ, બધા ભાગ પડ્યા. ભાઈઓના ભાગ પડ્યા, મા બાપના ભાગ પડ્યા, પણ ભગવાનનો ભાગ એ ન નીકળો. તો ભગવાનનો ભાગ જ્યારે ના નીકળે ત્યારે આપણે આપણી રીતે ભાગ કાઢવાનો છે. તો આ ભાગ કઈ રીતે કાઢવાનો? તો આ રીતે કાઢવાનો છે કે આવા મૂંગા અબોલ પશુઓ જે છે એ ધરાઈ જાય અને એ ખાય. હવે હમણાં કૂતરાય બહુ લુચા થઈ ગયા છે, માણસોએ બગાડ્યા છે કૂતરાઓને. આપણે બિસ્કિટ નાખીએ એટલે પછી રોટલી નથી ખાતા, રોટલો નથી ખાતા. તો આપણા ઘરની અંદર એક થોડોક અમથો ગોળ હોય સહેજ, એ ગોળવાળી રોટલી કરી અને એને આપી દેવું ને એક દાણે દાણો ખાઈ જાહે. ઘરમાં 2 જણા હોય તો 2 રોટલી ચૂરીએ હવારે, 3 જણા હોય તો 3 રોટલી ચૂરીએ. વિશ્વાસ રાખજો, તમારા ઘરની અંદર 1 રૂપિયો પણ તમારા પરિવારનો દવાની અંદર નહીં જાય. આ મારો ખુદનો, મારા ઘરનો અનુભવ છે કે અમે 3, મારા દીકરોને એ 3 જણા, એક મારો, 2 મારા દીકરો નાનો ને અમે 2 જણા બા હતા. આટલી ઉંમરે બાપુ હતા. બા ને બાપુની ઉંમર લગભગ બાપુ 87 વર્ષે સ્વર્ગસ્થ થયા અને બા 100ની આસપાસ. 1 રૂપિયાની દવા નહીં. અમે 2 જણા હોય સામાન્ય. હું દવાખાને થોડું ઘણું હોય ને તો સરકારીમાં જાઉં. મને જો પ્રાઇવેટનો વિચાર ન આવે, સરકારીમાં જ જાવ, 1 રૂપિયાનો ખર્ચો ન કરું. લગભગ સામાન્ય હોય તો એમને વગર પૈસે હાજા થઈ જાય. એટલે ભગવાનનો ભાગ કાઢીએ અને ભગવાનનો ભાગ ભગવાનના મંદિરમાં અર્પણ નથી કરવાનો. આ બધી પ્રકૃતિ ભગવાને ખુદે સર્જેલી છે. દરેક જીવની અંદર ભગવાન છે. દરેકની અંદર એ વાસ કરે છે. એટલે તો એ જીવ ચાલે છે. જો એ જીવ ચાલતો ન હોય તો ભગવાન ત્યાંથી નીકળી ગયા હોય અને એને બીજો જન્મ લેવો પડે. એટલે આપણા આ બધા કર્મો આપણે સુધારીએ તો કદાચ ઈશ્વરને આપણા કર્મ પૂરા થઈ ગયા હોય અને આપણે મુક્તિ આપી દઈએ અને એના હૃદયની અંદર આપણે સ્થાન આપી દઈએ અને આ 84 લાખ યોનિમાંથી આપણને છુટકારો થઈ જાય. પણ આવો વિચાર કરવો એ બહુ અઘરી વાત છે કે રોટલી ઉઠીને કરવી પડે, દાખલો પડે ઉઠીને, બપોરે રાંધવું પડે, દાખલો પડે, હાંજે ભાત વઘારીને ખાઈ લઈએ, પરોઠા કરીને ખાઈ લઈએ, આ કરીને ખાઈ લઈએ, પણ કૂતરા માટે કરવું પડે, પશુ પક્ષીને ચણ નાખવી પડે. આપણાથી થાય એટલા સત્કર્મ કરીએ. આ પૃથ્વી પરથી સોયદા નાકા જેટલું લઈ જવાની વ્યવસ્થા નથી. મારું કરી અને ભેગું કર્યું, આ મારું, ઓલું મારું, આ મારા દીકરાનું, આ મારી દીકરીને દેવું, ઓલું દીકરાને દેવું. અંતે જાવું જીવ તારે એકલું. અને જ્યારે જાવું છે ત્યારે તો ખાલી કર્મને લઈને જાવું છે. જો કર્મને લઈને જ જાવું હોય તો આપણા યથા યોગ્ય સારા કર્મ કરીએ, જેટલા પણ થઈ શકે એટલા. સમજ પડી ત્યાંથી કરીએ. નાની સમજમાં તો હું
કદાચ મારી અંદર એ સમજ નહોતી પણ જ્યારથી આપણી અંદર પીઢતા આવી, પરિપક્વતા આવી ત્યારથી તો સમજી જઈએ. એટલે ઉંમર જો 50ની કીધી છે કે 50 વર્ષે આપણી અંદર પરિપક્વતા આવી જવી જોઈએ. આ પછી એ જો જંજાળમાં ફસાયો રહ્યો તો ઈશ્વર આમાંથી તમને બહાર કાઢી શકે નહીં. તો આવા વિચારો સાથે હવે થાય છે મારે મોડું કામ કરવાનું. વિડીયોને પૂર્ણ કરું. વિચાર યોગ્ય લાગે તો ચોક્કસ કમેન્ટ કરજો, કારણ કે આપણા કર્મ એ છેટ સુધી આપણી સાથે આવશે. તમે ભેગું કરવા માટે તમે જે ધન દોલત ઐશ્વર્ય બંગલા ગાડી સોનું ચાંદી બધું ભેગું કરશો, સોનાના મહેલ બનાવશો, પણ તમારા ભેગું એ કાંઈ આવશે નહીં. પરંતુ તમે જે ભેગું કર્યું છે એ કરવા માટે જે કર્મ કર્યા છે ને એ ચોક્કસ ભેગા આવશે. એટલે એવું ધન દોલત પણ ભેગું ના કરીએ કે જેથી કરી અને ઈશ્વરને આપણે જવાબ દેવો પડે અને ફરીથી આ યોનિમાં, આ માનવ યોનિની અંદર અવતાર આવવા કદાચ મળે, કર્મ ભોગવવાને. પશુ પક્ષીઓ તે જીવની અંદર એ અવતાર મળે. ખબર નહીં કોના ઉદરની અંદર પાછો આ દેહ જે છે એ જાહે. ક્યારેક ગાયના ઉદરમાં જાય, ક્યારેક પાછળ પેલા ભૂંડડાના ઉદરમાં જાય, ક્યારેક ગરોળીના ઉદરમાં જાય, ક્યારેક જીવજંતુના ઉદરમાં જાય. 84 લાખ યોની છે. વિચાર કરીએ ને તો એ આપણે ગમે નહીં કે આ યોનિમાં મારે જન્મવું નથી. મને તો માનવ દેહ ગમે છે. તો માનવ દેહ પાછો મેળવવો હોય તો કર્મ પણ માનવ દેહને છાજે એવા કરીએ. અને આવજો બધાય. સીતારામ. વિડીયોના અને વિચારો ગમતા હોય તો અમારી 2 ચેનલ છે, જ્યોત્સનાબેન એજ્યુકેશન અને RJ ઓડી. તો 2 ચેનલ જોજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આવજો. સીતારામ.